નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો। આપ સૌ જાણો છો તે પ્રમાણે ગઈકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ બહાર આવી ગયું છે અને આ વખતે પણ મિત્રો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે। આગામી 20 જૂન સુધીમાં નવી સરકારનું ગઠન થઈ જશે। મિત્રો, આ તમામ અટકળો વચ્ચે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતીને લઈને મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે। જાણીએ કે ગ્રામીણ ડાક સેવકની કેટલી જગ્યાઓ માટે ક્યારે નોટિફિકેશન ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવશે, શું છે તેની લાયકાત અને મિત્રો ફીસ ભય મર્યાદા વગેરે વિશે તમામ જે ભરતી વિશે માહિતી છે તે આજના વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની ભરતી જે છે તે જાહેર થવા જઈ રહી છે। ગ્રામીણ ડાક સેવકની કુલ 30,000 જેટલી જગ્યાઓ જે છે તે સમગ્ર ભારતભરમાં આગામી સમયમાં સરકાર દ્વારા ભરવામાં આવનાર છે મિત્રો। આના માટેની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ઇન્ડિયન પોસ્ટ gds.online.gov.in પર જઈ અને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો। જાણીએ આગળ વિડીયોમાં કે ક્યાં સુધીમાં આ નોટિફિકેશન બહાર આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ। તો જીડીએસ જેનો અર્થ થાય છે ગ્રામીણ ડાક સેવક, તે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને મેલ, પાર્સલ અને અન્ય ટપાલ સેવાઓ પહોંચાડવા માટે જવાબદાર વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે। જો તમે આ કર્મચારીઓમાં જોડાવા રસ ધરાવો છો તો તમને એ જણાવી દે આનંદ થશે કે ઇન્ડિયન પોસ્ટ જીડીએસની ભરતી માટે સૂચના 2024ની શરૂઆતમાં જાહેર થવાની અપેક્ષા છે મિત્રો। એટલે કે મિત્રો, જે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે એટલે આગામી ઓગસ્ટ મહિનામાં જીડીએસની 30,000 જગ્યાઓ માટે નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવશે। એટલે કે જે ફોર્મ ભરાશે તે ઓગસ્ટ 2024માં ભરાશે। એકવાર જાહેરાત સત્તાવાર રીતે પ્રકાશિત થઈ જાય, રસ ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન પોસ્ટ gds.online.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે। એ નોંધવું અગત્યનું છે કે સબમિશન માટે 4 અઠવાડિયાથી જે છે તે વિન્ડો ઓપન રહેશે, તેથી આ સમય મર્યાદામાં તમારી અરજી સબમિટ કરવાની રહેશે। આગળ જાણીએ મિત્રો શું છે ઇન્ડિયન પોસ્ટની ભરતી વિશે વિગતવાર। તો ઇન્ડિયન પોસ્ટ જે છે તે મિત્રો જીડીએસની જે છે તે આગામી ઓગસ્ટ મહિનામાં જે છે તે મિત્રો ભરતી બહાર પાડી શકે છે। દેશભરમાં મહત્વાકાંક્ષી ધોરણ 10 પાસ ઉમેદવારો જે છે તે આના માટે અરજી કરી શકે છે મિત્રો। ઇન્ડિયન પોસ્ટની વાત કરીએ તો જીડીએસ છે 30,000 પ્લસ જગ્યાઓ છે। ઓનલાઈન જે ફોર્મ ભરવાનું શરૂ થશે ઓગસ્ટ 2024માં અને મિત્રો 30,000 જગ્યાઓ પર આ ભરતી માટે ફોર્મ ભરાશે મિત્રો। જીડીએસ દ્વારા 30,000 પ્લસ જગ્યાઓ છે। ફાઇનલ જગ્યાઓ જે છે તે ઓફિશિયલ નોટિફિકેશન સાથે બહાર પડશે, જેમાં રાજ્ય વાઇઝ કેટલી જગ્યાઓ ભરાશે તે પણ ઓફિશિયલ નોટિફિકેશનમાં જ બહાર પાડવામાં આવશે। ઇન્ડિયન પોસ્ટ જીડીએસ માટે અરજી ફીની વાત કરીએ તો વિવિધ શ્રેણીઓના આધારે અરજી ફીસ બદલાય છે। વિવિધ શ્રેણીઓ માટે સામાન્ય માટે મિત્રો જે છે તે 100 રૂપિયા છે અને SC ST સ્ત્રીઓ માટે જે છે તે મિત્રો કોઈપણ જાતની ફીસ ભરવાની રહેતી નથી। ઉમેદવારો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવી સુવિધાઓથી ઓનલાઈન પેમેન્ટ કરી અને અરજી કરી શકે છે। વાત કરીએ મિત્રો પાત્રતાની, તો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારો ધોરણ 10માં કોઈપણ માન્ય રાજ્ય સંસ્થાના બોર્ડમાંથી ધોરણ 10 પાસ એટલે કે SSC પાસ હોવું જોઈએ। સાથે જ મિત્રો રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ અને જ્યાં જગ્યાઓ ઉપલબ્ધ છે ત્યાં તેઓ સ્થાનિક ભાષા બોલી શકવા જોઈએ। સાથે જ મિત્રો સરકાર માન્ય મૂળભૂત કોમ્પ્યુટરના કૌશલ્યો પણ હોવા જોઈએ। જીડીએસની ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદામાં લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો EWS, OBC, SC ST અને સ્ત્રીઓને જે સરકારના નીતિ નિયમ મુજબ જે ધારાધોરણ મુજબ જે અનામતનો ઉંમરનો લાભ મળે છે તે મળવાપાત્ર રહેશે મિત્રો। આ તમામ માહિતી વચ્ચે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ઇન્ડિયન પોસ્ટની જે અધિકૃત વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ gds.online.government.in પર જઈ અને તમારે સબમિટ કરવાનું રહેશે ફોર્મ, અને ફોર્મ સબમિટ થયા બાદ તમારું જે ફોર્મ છે તે સબમિટ થશે અને તમને મિત્રો જો મેરિટમાં આવશો તો તમને નોકરી માટે બોલાવવામાં આવશે। જીડીએસનું જે પરીક્ષા છે તે પરીક્ષા કોઈપણ જાતની લેવામાં નથી આવતી। ગ્રામીણ ડાક સેવકમાં ફક્ત અને ફક્ત ધોરણ 10માં મેળવેલી ટકાવારીના આધારે તમને નોકરી આપવામાં આવે છે। એટલે કે જે ઉમેદવારો ફોર્મ ભરશે અને ધોરણ 10માં જેમણે વધારે ટકા મેળવ્યા હશે તેવા ઉમેદવારોને પ્રિફર કરવામાં આવશે અને જે ઉમેદવારો મેરિટમાં આવતા હશે જગ્યા પ્રમાણે તે લોકોને મિત્રો ડાયરેક્ટ જે છે તે ઓર્ડર આપી દેવામાં આવશે। જીડીએસ એક એવી ભરતી છે કે જેમાં વર્ષોથી કોઈપણ જાતની પરીક્ષા લેવાતી નથી, ફક્ત અને ફક્ત ધોરણ 10 પાસના ટકાવારી પર જે છે તે આ નોકરી મળી જતી હોય છે। એટલે જે ઉમેદવારોને ધોરણ 10માં મિત્રો 90% ઉપર હોય તેવા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્ત્વની તક છે, કારણ કે સરકાર દ્વારા મિત્રો આગામી સમયમાં જીડીએસની જે છે તે ભરતી પણ ધોરણ 12 પાસ ઉપર અને લેખિત પરીક્ષા જે છે તે લેવાની
તૈયારીઓ હાલમાં સરકાર દ્વારા વિચારણા હેઠળ છે. એટલે કે કદાચ જીડીએસની આ 30,000 જગ્યાઓ છેલ્લી ભરતી હશે, જે ધોરણ 10ના મેરિટ પર ડાયરેક્ટ ભરતી થશે. તો આગામી ઓગસ્ટ મહિનામાં આનું નોટિફિકેશન બહાર પડશે. એટલે જે ઉમેદવારો મિત્રો ધોરણ 10માં સારા ટકા ધરાવતા હોય અને સરકારી નોકરી ઈચ્છતા હોય તેવા ઉમેદવારો ચોક્કસથી આ ફોર્મ ભરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.